નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગણિતની તારીખ 8/9/2024 ને દિને લેવાનારી એકમ કસોટી છે. એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 3, 4 અને 5. ત્રીજું પ્રકરણ છે ભોપાલનો પ્રવાસ. ચોથું પ્રકરણ છે ટીક ટીક. પાંચમું પ્રકરણ છે દુનિયા જોવાનો રસ્તો. તો જોઈએ આપણે પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 5 કલર બોક્સની કુલ કિંમત 100 રૂપિયા છે, તો એક કલર બોક્સની કિંમત કેટલી થાય? તો અહીં 5 કલર બોક્સની કુલ કિંમત શું છે? 100 રૂપિયા છે. તો એક બોક્સની કિંમત અહીં 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા છે અને 40 રૂપિયા છે. તો અહીં 5 કલર બોક્સની કિંમત 100 રૂપિયા છે. તો એક કલર બોક્સની જે કિંમત છે એ શું થશે? 30 રૂપિયા. અહીં જે 20 રૂપિયા થશે. નેક્સ્ટ જોઈએ, 5 ડ્રેસની કુલ કિંમત 950 રૂપિયા. તો એક ડ્રેસની કિંમત કેટલી થશે? 180 રૂપિયા, 195 રૂપિયા, 190 રૂપિયા, 185 રૂપિયા. તો સાચો આન્સર છે 190 રૂપિયા. નેક્સ્ટ, 6 બોટલ 720 મિલીલીટર શરબત સમાય છે. આવી 3 બોટલો કેટલું શરબત સમાય? તો જવાબ શું થશે અહીં? 360 મિલીલીટર. એક મોટર કાર 7 કલાકમાં 315 કિલોમીટરનું અંતર કાપે છે, તો તે મોટર કારે દર કલાકે કેટલું અંતર કાપશે? તો જવાબ છે 45 કિલોમીટર. નેક્સ્ટ, 4 ખુરશીનું કુલ વજન 4000 ગ્રામ છે, તો એક ખુરશીનું વજન કેટલું થશે? જવાબ છે 1000 ગ્રામ. નીચેનામાંથી કયો સરવાળો 534 થાય છે? તો જવાબ છે અહીં 400, 100 અને +34 જે છે એમનો જે સરવાળો છે 534 થશે. 7, 2, 8 અને 5 ત્રણેય અંકોનો ઉપયોગ કરીને બનતી 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? જવાબ છે 882. કઈ બાજુથી જોતા ગુલાબનું ફૂલ આવું દેખાશે? તે લખો. તો અહીં પિક્ચર તમે જોઈ શકો છો બાળકો. ઉપરથી, બાજુથી, નીચેથી કે સામેથી? તો સાચો આન્સર છે ઉપરથી. નેક્સ્ટ જોઈએ, કયું બાજુથી જોતા કાર આ પ્રમાણે દેખાય છે? તો જવાબ છે અહીં બાજુએથી. નીચેનામાંથી કઈ ઘડિયાળ લખ્યા પ્રમાણમાં સમય દર્શાવે છે? તો અહીં 32 વાગ્યા છે. તો A, B, C કે D? તો સાચો આન્સર શું છે? C જે છે એ સાચો આન્સર છે. અહીં નાનો કાંટો 2 અને 3 ની વચ્ચે છે અને મોટો કાંટો 6 ની વચ્ચે, તો 32 વાગ્યા કહેવાશે. નેક્સ્ટ, 13, મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે? તો જવાબ છે અહીં 8. જોઈ શકો છો 8 વાગ્યાથી શું છે અહીં 8:45 વાગ્યા સુધી, એટલે કે જે 9 માં 15 બાકી છે, 8:45 નો સમય. તો જવાબ શું થશે અહીં? જે બી જે છે 45 મિનિટ અહીં મિનિટ કાંટાને ખસતા સમય લાગશે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 2. સૂચના મુજબ કરો. એક શાળામાં યોજાયેલ ઊંચી કૂદના પ્રથમ 2 ક્રમે આવેલ કુમાર અને કન્યાઓના સ્કોરની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. બાળકો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમારી જે તારીખ 28/9/2024 ને દિને એકમ કસોટી લેવામાં છે, વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પૂછાશે. અહીં રમતનું નામ અને સ્કોર. ઊંચી કૂદ કુમાર મહેશ 2 મીટરથી 10 સેન્ટીમીટર, ઊંચી કૂદ કુમાર 2 મીટરથી 80 સેન્ટીમીટર, ઊંચી કૂદ કન્યા ઉર્વી 1 મીટરથી 90 સેન્ટીમીટર, ઊંચી કૂદ કન્યા મનીષા 2 મીટરથી 88 સેન્ટીમીટર. તો જોઈએ ક્વેશ્ચનો. મહેશ અને મનીષાના સ્કોર વચ્ચે કેટલો તફાવત છે? જવાબ છે 78 સેન્ટીમીટર. કોનો ઊંચો કૂદકો સૌથી વધારે છે? જવાબ છે મનીષા. ઉર્વી અને જગતના સ્કોર વચ્ચે કેટલો તફાવત છે? જવાબ છે 90 સેન્ટીમીટર. જગતે 3 મીટર સુધી પહોંચવા માટે વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? જવાબ છે 20 સેન્ટીમીટર. ઉર્વી અને મહેશ બંનેના વિક્રમનો સરવાળો કેટલો થાય છે? જવાબ છે 4 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ, 5 વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ રમતના મેદાન ફરતે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ સાયકલ ચલાવીને ચક્કર મારે છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધોરણ 5માં સીઈટીની પરીક્ષા આવે છે, જેમાં સ્કોલરશિપ આપવામાં આવે છે. તો ધોરણ 5માં સીઈટીની પરીક્ષામાં જે અભ્યાસક્રમ રહેશે ધોરણ 3 અને ધોરણ 4 નો રહેશે. તો હાલમાં તમે ધોરણ 4માં અભ્યાસ કરો છો, તો અત્યારથી જ બાળકો ધ્યાન રાખો. સીઈટીમાં સ્કોલરશિપ જે આપવામાં આવે છે તમારે મેરિટમાં આવવા માટે. વિદ્યાર્થી મિત્રો, આ જે મેથ્સ છે, પર્યાવરણ છે, ગુજરાતી એ વિષયમાંથી જ
પૂછવામાં પણ આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયોને પણ ધ્યાન રાખો અને તમારી આવનારી જે પ્રથમ પરીક્ષામાં પણ ઘણો ઉપયોગી રહેશે. તો જોઈએ આપણે હવે સેકન્ડ. 5 વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ રમતના મેદાનની ફરતે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ સાયકલ ચલાવીને ચક્કર મારે છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં જે 400 મીટર 600 મીટર છે, ટોટલ જે પરિમિતિ જે છે એ 2000 મીટર છે. અહીં વિદ્યાર્થી નામ યોગેશ, રીમા, હિમાની, આરોહી, તક્ષક છે, મારેલા ચક્કર 3 છે, 5 છે, 2 છે, 4 છે અને 4 છે. તો યોગેશે કુલ કેટલા મીટર સાયકલ ચલાવી? જવાબ છે 6000 મીટર. રીમાએ કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી? જવાબ છે 10 કિલોમીટર. કોણે સૌથી વધુ સાયકલ ચલાવી? કેટલા મીટર? તો રીમાએ સૌથી વધુ સાયકલ ચલાવી 10,000 મીટર. કોણે સૌથી ઓછી સાયકલ ચલાવી? કેટલા કિલોમીટર? તો જવાબ છે હિમાનીએ સૌથી ઓછી સાયકલ ચલાવી 4 કિલોમીટર. તક્ષક કયા કરતા હિમાનીએ કેટલા મીટર ઓછી સાયકલ ચલાવી? તો હિમાનીએ 4000 મીટર ઓછી સાયકલ ચલાવી. નેક્સ્ટ જોઈએ, એક ટ્રેન મુંબઈથી દિલ્હી સુધી જે સ્ટેશન રોકાય છે તે સ્ટેશનનું મુંબઈથી અંતર નીચેના કોષ્ટકમાં દર્શાવેલું છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીં રેલવે સ્ટેશનનું નામ અને મુંબઈથી અંતર કિલોમીટરમાં મુંબઈ 0, સુરત 280, વડોદરા 410, અમદાવાદ 523, દિલ્હી 1450. તો મુંબઈથી વડોદરાનું અંતર કેટલું છે? જવાબ છે 410. વડોદરાથી સુરતનું અંતર કેટલું છે? જવાબ છે 130 કિલોમીટર. ટ્રેન અમદાવાદ પહોંચી છે. દિલ્હી પહોંચવા માટે બીજું કેટલું અંતર કાપવાનું બાકી છે? જવાબ છે 927 કિલોમીટર. સુરતથી અમદાવાદનું અંતર કેટલું છે? જવાબ છે 243 કિલોમીટર. સુરતથી દિલ્હીનું અંતર કેટલું છે? તો જવાબ છે 1170 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ આગળ આપણે ધોરણ 4ના 5 વિદ્યાર્થી ઊંચાઈ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ. તો અહીં વિદ્યાર્થી નામ છે સલીમ, જોસેફ, ધાર્મિક, નિશા, અશ્મા. તો સૌથી ઊંચાઈ કોની છે? તો સૌથી ઊંચાઈ છે ધાર્મિકની છે, જે અહીં 115 સેન્ટીમીટર. અહીં જે સૌથી વધુ ઊંચાઈ કોની છે? તો સૌથી વધુ ઊંચાઈ જે છે એ અહીં જે અશ્માની સૌથી વધુ ઊંચાઈ છે, અહીં રોંગ છે, 129 સેન્ટીમીટર છે. નેક્સ્ટ જોઈએ, સૌથી ઓછી ઊંચાઈ કોની છે? તો જવાબ છે સૌથી ઓછી ઊંચાઈ છે જોસેફની, 99 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ, કયા બે વિદ્યાર્થીઓની ઊંચાઈ વચ્ચે 1 સેન્ટીમીટરનો તફાવત છે? તો જોસેફ અને નિશાની ઊંચાઈ વચ્ચે 1 સેન્ટીમીટરનો તફાવત છે. નેક્સ્ટ જોઈએ, અશ્માની ઊંચાઈ જોસેફની ઊંચાઈથી કેટલી વધારે છે? અશ્માની ઊંચાઈ જોસેફની ઊંચાઈ કરતા 30 સેન્ટીમીટર વધારે છે. સૌથી વધુ ઊંચાઈ અને સૌથી ઓછી ઊંચાઈ વચ્ચેનો તફાવત કેટલો છે? તો સૌથી વધુ ઊંચાઈ અને સૌથી ઓછી ઊંચાઈ વચ્ચેનો તફાવત 30 સેન્ટીમીટર છે. પ્રશ્ન 3, નીચે આપેલ દાખલા ગણો. 5 સ્કૂલ બેગની કિંમત 1250 રૂપિયા હોય તો એક સ્કૂલ બેગની કિંમત શોધો. અહીં 5 સ્કૂલ બેગની કિંમત છે 1250 રૂપિયા. તો એક સ્કૂલની કિંમત જે બેગની કિંમત રૂપિયા જે આપણે શોધવાના છે, તો 1 ગુણ્યા 1250 છેદમાં 5, તો જવાબ આપણને મળશે 450 રૂપિયા. નેક્સ્ટ જોઈએ, એક બેગની કિંમત આમ 450 રૂપિયા થશે. 8 કિલોગ્રામ કેરીની કિંમત 800 રૂપિયા હોય તો 2 કિલોગ્રામ કેરીની કિંમત શોધો. તો 8 કિલોગ્રામ કેરીની કિંમત 800 રૂપિયા, તો 2 કિલોગ્રામ કેરીની કિંમત શોધવાની છે. તો અહીં 2 ગુણ્યા 800 છેદમાં 8, તો 200 રૂપિયા થશે. તો 2 કિલોગ્રામ કેરીની કિંમત રૂપિયા થશે 200 રૂપિયા. 10 ખુરશીની કિંમત 4500 રૂપિયા હોય તો એક ખુરશીની કિંમત શોધો. તો 10 ખુરશીની કિંમત છે 4500, તો એક ખુરશીની કિંમત શોધો. તો અહીં 1 ગુણ્યા 4500 છેદમાં 10, આમ 450 રૂપિયા એક ખુરશીની કિંમત થશે. 20 ટેબલની કિંમત 6000 રૂપિયા હોય તો એક ટેબલની કિંમત શોધો. તો 20 ટેબલની કિંમત 6000 રૂપિયા, તો એક ટેબલની કિંમત શોધવાની છે. 1 ગુણ્યા 6000 છેદમાં 20, તો 300 રૂપિયા, આમ એક ટેબલની કિંમત 300 રૂપિયા થશે. 180 રૂપિયામાં 6 વાર્તાની પુસ્તિકા મળે તો એક વાર્તાની પુસ્તિકાની કિંમત શોધો. તો 6 વાર્તાની પુસ્તિકા 180, એક વાર્તાની પુસ્તિકા શોધવાની છે. 1 ગુણ્યા 180 છેદમાં 6, આમ 30 રૂપિયા થશે. તો એક વાર્તાની પુસ્તિકાની કિંમત 30 રૂપિયા છે. નીચે આપેલા દાખલાઓ ગણો. એક મોટર કાર 3 કલાકમાં 165 કિલોમીટર અંતર કાપે છે તો એક કાર 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 3 કલાકમાં 165 કિલોમીટર અંતર, 1 કલાકમાં જે અંતર કાપે શોધવાનું છે. 1 ગુણ્યા 165 છેદમાં 3, 55 કિલોમીટર, તો તે 1 કલાકમાં 55 કિલોમીટર અંતર કાપશે. એક ટ્રેન 4 કલાકમાં 1800 કિલોમીટર અંતર કાપે છે
તો તે ટ્રેન દરેક કલાકે કેટલું અંતર કાપશે? તો જવાબ છે 4 કલાકમાં 1800 કિલોમીટર અંતર કાપશે. તો આમ 1 કલાકે કેટલું અંતર કાપશે? તો 1 ગુણ્યા 1800/4 450 કિલોમીટર. તો તે ટ્રેન દરેક કલાકે 450 કિલોમીટરનું અંતર કાપશે. એક મોટર કાર 8 કલાકમાં 520 કિલોમીટર અંતર કાપે છે, તો એક કાર 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 8 કલાકમાં 520 કિલોમીટર અંતર. 1 કલાક બરાબર કેટલું અંતર કાપશે? 1 ગુણ્યા 520/8 આમ 65 કિલોમીટર. તો કાર 1 કલાકમાં 65 કિલોમીટર અંતર કાપશે. નેક્સ્ટ જોઈએ, એક રિક્ષા 5 કલાકમાં 225 કિલોમીટર અંતર કાપે છે, તો રિક્ષા 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 5 કલાકમાં 225 કિલોમીટર અંતર. 1 કલાકમાં અંતર શોધો. 1 ગુણ્યા 225/5 થશે 45 કિલોમીટર. તો તે રિક્ષા 1 કલાકમાં 45 કિલોમીટર અંતર કાપશે. મહેશ સાયકલ મારફતે 3 કલાકમાં 48 કિલોમીટર અંતર કાપે છે, તો 1 કલાકમાં કેટલું અંતર કાપશે? 3 કલાકમાં 48 કિલોમીટર અંતર. 1 કલાક બરાબર શોધો. 1 ગુણ્યા 48/3 તો 16 કિલોમીટર. તો તે 1 કલાકમાં 16 કિલોમીટર અંતર કાપશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. ફેબ્રુઆરી 15 થી અહીં નીચે આપેલી તારીખો વચ્ચે કેટલા દિવસો છે તે જણાવો. ફેબ્રુઆરી 15 થી ફેબ્રુઆરી 28 દિવસ, તો ખાલી જગ્યા દિવસ થશે 12 દિવસ. એપ્રિલ 22 થી એપ્રિલ 25 તો 3 દિવસ. અહીં 22 એપ્રિલ થી 25 એપ્રિલ 3 દિવસ. સપ્ટેમ્બર 30 થી નવેમ્બર 6 દિવસ, તો 6 બરાબર ખાલી જગ્યા દિવસ 36 દિવસ. ઓગસ્ટ 15 થી ઓગસ્ટ 26 બરાબર ખાલી જગ્યા દિવસ 10 દિવસ. ઓગસ્ટ 10 થી ડિસેમ્બર 2 ખાલી જગ્યા દિવસ 52 દિવસ. નેક્સ્ટ જોઈએ, માંગ્યા મુજબ જવાબ આપો. વિજ્ઞાનની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓએ 10:30 થી 11:30 સુધીનો પ્રયોગ કર્યો, તો પ્રયોગો કરવામાં તેઓએ કેટલો સમય વિતાવ્યો છે? તો 11:30 - 10:30 તો શું થશે? અહીં 1 વાગ્યા, એટલે કે પ્રયોગમાં તેઓએ 1 કલાક સમય વિતાવ્યો હશે. તમારું દિવાળી વેકેશન જો 10/10/2023 ના રોજ શરૂ અને 31/10/2023 ના રોજ પૂર્ણ થાય તો વેકેશનના દિવસની ગણતરી કરો, તો જવાબ થશે 22 દિવસ. જો એક બ્રેડના પેકેટ ઉપર ઉત્પાદન તારીખ 5/6/2023 લખી અને તેના ઉપર સમાપ્તિ અવધિ ઉત્પાદનના તારીખ 3 દિવસ લખી છે, તો આ પેકેટની કઈ તારીખ સુધી ઉપયોગમાં લેવું સુરક્ષિત ગણાય? તો 7/6/2023 સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત ગણાય. રમેશભાઈએ છગનભાઈને જુલાઈ 31 થી રોજ પત્ર લખ્યો મોકલ્યો. આ પત્ર મળતા જ છગનભાઈ 22 ઓગસ્ટ મળે, તો છગનભાઈને પત્ર જે દિવસ કેટલા થયા છે? તો 22 દિવસ થયા હશે. પ્રાર્થનાબેન કાશ્મીરના પ્રવાસે તારીખ 20/6/2022 ના રોજ નીકળ્યા અને પરત તારીખ 21/7/2022 ના રોજ આવે, તો કાશ્મીરના પ્રવાસ કુલ દિવસની ગણતરી કરો, 31 દિવસ. ટેનિસ સ્પર્ધાની એક રમત સવારે 9:30 કલાકે શરૂ થઈ અને તે જ દિવસે બપોરે 2:30 કલાકે પૂરી થઈ, તો આ રમત કેટલો સમય ચાલી? જવાબ છે 5 કલાક. એપ્રિલ 23 થી 5 સુધીના દિવસોની ગણતરી કરો. જવાબ છે 12 દિવસ. એક સિરિયલનું પ્રસારણ દરરોજ 9:30 થી 10:20 સુધી થતું હોય, તો દરરોજ કેટલા કલાક સિરિયલ પ્રસારણ થયું કહેવાય? જવાબ છે 50 મિનિટ પ્રસારણ થયું. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલ નકશાની વિગત પરથી પ્રશ્નોનો જવાબ આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પૂર્વ, અહીં પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, ગેટ A છે, ગેટ B છે. આમ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. આ પ્રમાણે જ તમારી એકમ કસોટીમાં આવનારી પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. તો ધોરણ 1 અને 3 ની વચ્ચે કયું ધોરણ છે? તો ધોરણ 1 અને ધોરણ 3 ની વચ્ચે બીજું ધોરણ છે. રિસેપ્શન સ્ટાફ રૂમ થી કઈ દિશા તરફ છે? તો રિસેપ્શન સ્ટાફ રૂમ થી પશ્ચિમ દિશા તરફ છે. અહીં રિસેપ્શન છે, સ્ટાફ રૂમ છે. નેક્સ્ટ જોઈએ, ધોરણ 5 ના પૂર્વ દિશામાં કયું ધોરણ છે? પૂર્વ દિશામાં ધોરણ 4 છે. રમતની મેદાનની પૂર્વ દિશામાં શું છે? રમતની મેદાનની પૂર્વ દિશામાં આચાર્ય ઓફિસ અને સ્ટાફ રૂમ છે. ગેટ કઈ દિશામાં આવેલ છે? તો ગેટ B જે છે પશ્ચિમ દિશામાં આવેલ છે. તો અહીં સેકન્ડ પેરેગ્રાફ પણ તમે જોઈ શકો છો. આ સંપૂર્ણ સંપૂર્ણ PDF જે છે વિદ્યાર્થી મિત્રો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ પણ કરી લેવી. અહીં સંપૂર્ણ તમે આકૃતિ જોઈ શકો છો. આંગણવાડી છે, શાળા છે, બેંક છે, પશ્ચિમ ઉત્તરે છે, આ પૂર્વ દિશા છે, દક્ષિણ છે, ગેટ A છે. તો જોઈએ પોસ્ટ ઓફિસ છે, અહીં મંદિર છે, બસ સ્ટેન્ડ છે, તળાવ છે, દૂધ ડેરી છે, પ્રવીણભાઈની દુકાન છે. તો આંગણવાડી બસ સ્ટેન્ડની કઈ દિશામાં આવેલી છે? તો આંગણવાડી જે છે બસ સ્ટેન્ડ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, બસ સ્ટેન્ડ આમ દક્ષિણ દિશામાં આવેલ છે. મંદિર અને દૂધ ડેરી વચ્ચે શું આવેલું છે? મંદિર અને દૂધ ડેરી વચ્ચે તળાવ આવેલું છે. પોસ્ટ ઓફિસ થી મંદિર તરફ જવા કઈ દિશામાં જવું પડે? તો પોસ્ટ ઓફિસ થી મંદિર તરફ જવા દક્ષિણ દિશામાં જવું પડે. બસ સ્ટેશનની ઉત્તરે શું આવેલ છે? બસ સ્ટેશનની ઉત્તરે આંગણવાડી આવેલ છે. બેંક શાળાની કઈ દિશામાં આવેલ છે? બેંક શાળાની ઉત્તર દિશામાં આવેલ છે. નેક્સ્ટ જોઈએ થર્ડ. તો અહીં તારા ઘરેથી 3 રસ્તે પહોંચી ડાબી બાજુ વળી બેંક સુધી પહોંચાય, ત્યાંથી નદી પરના પુલ પરથી પસાર થઈ વળી બગીચા પાસે આવી જાય,
બાજુએ ચાલે રસ્તો પહોંચ 4 રસ્તાથી જમણી બાજુએ ચાલીને આગળ મારું ઘર દેખાશે. ડાબી જમણી બાજુએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીં આન્સર સાચા પર. નેક્સ્ટ જોઈએ મીનાનું ઘર, મીરાની કાપડની દુકાન. અહીં પશ્ચિમ છે, પૂર્વ છે, દિશાઓ પણ આવે છે. આઈસ્ક્રીમ પાર્લર કયા ગેટ પાસે છે? આઈસ્ક્રીમ પાર્લર જે છે ગ્રેટ એ પાસે છે. તો સંપૂર્ણ આન્સર તમે રીડ કરી શકો છો બાળકો. નેક્સ્ટ જે પેરેગ્રાફ પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ હવે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને તમારી જે 28/9/2024 દિને જે પ્રશ્ન બેંક જાહેર થશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.